નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસુરિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વરસાદના મૃગશીર્ષ નક્ષત્ર વિશે ચર્ચા કરવાની છે. મિત્રો, મૃગશીર્ષ નક્ષત્રની ચર્ચા કરતા પહેલા તમને જણાવી દઉં કે મૃગશીર્ષ નક્ષત્ર, જેને આપણે મૃગશર નક્ષત્ર તરીકે પણ ઓળખીએ છીએ, તે નક્ષત્રની શરૂઆત 7 જૂનના રોજ રાત્રે 1:40 થશે, જેનું વાહન શિયાળ છે અને આ નક્ષત્ર આગામી 20 જૂન સુધી ચાલશે. મિત્રો, મૃગશીર્ષ નક્ષત્રને ચોમાસાનું પહેલું વરસાદનું સારું નક્ષત્ર ગણવામાં આવે છે કે આ નક્ષત્રમાં વરસાદને લીધે ઘણા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પણ થઈ જતો હોય છે અને આ નક્ષત્રમાં બફારાનું પ્રમાણ પણ વધે છે અને ખૂબ જ પવન ફૂંકાય છે. જેટલા ઝટકાવાળા પવનો વધુ ફૂંકાય તેટલું ચોમાસા માટે સારું ગણવામાં આવે છે અને આ નક્ષત્ર દરમિયાન અરબી સમુદ્ર તોફાની પણ બનતો હોય છે, એટલે આ નક્ષત્રમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની પણ શક્યતાઓ રહેતી હોય છે. પ્રાચીન માન્યતા એવી છે કે આ નક્ષત્રમાં કુદરત અને પૃથ્વી તપે તો સારો વરસાદ થવાની સંભાવનાઓ રહેલી હોય છે, એટલે કે મૃગશીર્ષ નક્ષત્રમાં જેટલી વધુ ગરમી પડે તેટલું આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. બીજી કહેવત એ છે કે ગ્રીષ્મ ઋતુના અંતમાં કેરીના વૃક્ષોને પણ હલબલાવી નાખે તેવી તેજ તરાર હવા વહે તો સમજવું કે વર્ષા ઋતુ નજીકમાં છે. જ્યારે સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં હોય ત્યારે ગ્રીષ્મ ઋતુનો અંત થતો હોય છે. મિત્રો, નક્ષત્ર આધારિત કહેવતો અને માન્યતાઓ પ્રાચીન વર્ષા વૈજ્ઞાનિક આધારિત હોય છે. તેને વૈજ્ઞાનિક રીતે કોઈ પણ માન્યતા મળતી નથી, તે વાતને પણ ધ્યાનમાં લેવી. અને મિત્રો, આ નક્ષત્રને લઈને તમારા વિસ્તારમાં જો કોઈ પણ કહેવત હોય તો કોમેન્ટમાં પણ જણાવજો. તથા હવામાનના આવા જ અગત્યના વિડીયો જોવા માટે ચેનલમાં જે પણ મિત્રો નવા આવ્યા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તથા વિડીયો લાઇક અને શેર કરી દેજો. આભાર.